નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। સાંસદ ધવલ પટેલે અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને સાંસદ ધવલ પટેલે ખુલ્લી ચેલેન્જ આપી અને કહી દીધું કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અનંત પટેલને કારમી હાર મળવાની છે। આ ચેલેન્જ સાંસદ ધવલ પટેલે કરી છે। કંડોલપાડા બેઠક પર જીત મેળવ્યા બાદ સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ કરી છે। તેમણે એમ પણ કહ્યું કે જે વાસંદાની જનતા છે, જે વાસંદાના મતદારો છે, તે ધરણાબાજ અનંત પટેલને ઓળખી ગયા છે। जी हमारा पूरा वलसाड डांग लोकसभा अंतर्गत आती वलसाड पार्टी ने धरमपुर में तो भारतीय जनता पार्टी नो भगવો લહેરાયો છે અને કોંગ્રેસ અને અપક્ષ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। પણ ખાસ કરીને જે વાસદા વિધાનસભા અંતર્ગત આવતી કંડોલપાડા તાલુકા પંચાયત છે, જે હંમેશા કોંગ્રેસનું ગઢ કહેવાતું હતું અને અમુક ગામો આઝાદીના ઇતિહાસ પછી પણ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્લસ જ નહીં થયું હતું। પણ બે મુદ્દાઓ જે કામ કરી ગયા છે। પહેલો મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે, નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે, અને જે લોકસભા જીતવા પછી પણ મેં પોતે ત્યાં 9 મહિનામાં 53 વાર પ્રવાસ કરીને અનેક વાર લોકોની નાની મોટી પરેશાની પણ અમે નિરાકરણ કર્યું છે। સાથે વિકાસનો પણ બધા કામ કર્યા છે, એટલે લોકોને વિશ્વાસ બેઠો છે। હું પોતે પણ વાસદાનો જરી ગામનો રહેવાસી છું અને બીજી બાજુ કોંગ્રેસના જે ધારાસભ્ય છે એ બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે। ખાલી બહાના બહાના અને બહાના અને ધરના 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 એમાં જ એમની જિંદગી પતી ગઈ હતી ને લોકો હવે એમની પર જરાક પણ વિશ્વાસ નથી મૂકતા, કારણ કે વિકાસથી એ લોકોને વંચિત રાખે છે। એના માટે વાસદાના લોકોએ એ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો છે અને અમે પહેલા વલસાડ ડાંગ લોકસભામાં એ કોંગ્રેસના ધારાસભ્યને અમે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યા। આજે સેમીફાઇનલમાં કંડોલ તાલુકા પંચાયતમાં પણ હરાવ્યા। ખાસ કરીને વાત કરું તો ઢોલુંબર, વાસ્કુઈ અને અમારી લીંબરપાડામાં આજ લગીને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ પ્લસ નહીં થયું હતું આઝાદીના ઇતિહાસમાં। ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થયું છે અને 937 જેટલા મતથી અમે જીત્યા છે અને લોકસભામાં અમે 1600 મત પાછળ હતા, હમણાં 937 મત આગળ છે, એટલે 2537 મત અમે છેલ્લા 9 મહિનામાં પ્લસ કર્યા છે। અને જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બહાના ખાલી 11 વર્ષમાં બનાવી એને લોકોએ જાકારો આપ્યો છે, એ રીતે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। આજે અમે સેમીફાઇનલ જીતી ગયા છે। વાસદાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જ 2027માં જીતાવશે અને બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યને એકદમ કરારી હાર વાસદામાં 2027માં મળવાની છે। એના માટે અમે જી તોડ બધી મહેનત કરવાના છે અને આજે તમારા થકી હું ચેલેન્જ વાસદાના ધારાસભ્યને ફેંકું છું કે જેમ વલસાડમાં વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસને મેં ચેલેન્જ ફેંકી હતી કે ત્યાં ધુરંધર ગિરીશભાઈ દેસાઈ હોય કે બીજા બધા ધુરંધરને અમે હરાવશું, આજે હરાવીને બતાવ્યું છે। એ રીતે વાસદામાં પણ આજે હું ચેલેન્જ ફેંકું છું ત્યાંના ધારાસભ્યને કે વાસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે અને એમને કારમી હારનો સ્વાદ અમે ચખાડશું। ધન્યવાદ।